નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 7/2/2025. ગઈકાલે જે આપણે વિડીયોની અંદર વાત કરી કે જીરાનો પાક છે, ધાણાનો પાક છે, આની અંદર જે છે દાણા ભરાવાની જે સંખ્યા છે એમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો નોંધાય છે અને પૂરતું ભરાતું નથી. તો એના વિશે ગઈકાલે જે આપણો વિડીયો હતો એક ટેકનિકલ ખામીના લીધે અડધૂરો રહી ગયેલો હતો. તો આજે એના વિશે થોડુંક જે બાકી છે એના વિશે ચર્ચા કરીશ કે જેને હવે છેલ્લો રાઉન્ડ બાકી છે. જીરાનો પાક હોય, ધાણાનો પાક હોય, વટાણા ચણા છે, બરાબર છે, આમાં છેલ્લો છંટકાવ કરવાનો છે. તો શું કરવું જેથી કરીને દાણાની જે સંખ્યા છે વ્યવસ્થિત રીતે ભરાઈ રહી. ચણાના પાકમાં પણ આવી સ્થિતિ થતી હોય કે ઉપર જે ફ્લાવરિંગ લાગ્યું છે, છેલ્લા લાગ્યા છે, જે પોપટા લાગ્યા છે, તો એની અંદર જે છે દાણો બંધાતો નથી. તમે દબાવશો એટલે ખાલી હવા નીકળે છે, ફૂટી જાય છે. આ પ્રકારની સ્થિતિ થતી હોય છે જયારે પાકવો સમય આવે ત્યારે. બરાબર, ધાણાની અંદર પણ આવું જ થાય છે કે આખું જે બંધારણ થતું હોય, આખું જે ફૂલની હોય, આખી ભમરી હોય, એની અંદર દાણા તમે જુઓ એટલે 4-5 દાણા હોય, બાકીનું જે છે એ સુકાઈ ગયું એમનું ફૂલ છે, બરાબર, એમાંથી દાણા બનતા નથી. તો આ સમસ્યા હોય તો મેં તમને ગઈકાલે પણ વાત કરી કે ફૂગનાશકની ખામી પણ હોઈ શકે છે, બીજું પોષણની ઉણપ પણ હોઈ શકે છે, જેના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે. તો હવે જેને છેલ્લો છંટકાવ બાકી છે તો એની અંદર શું કરવું એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરી દઈશું મિત્રો. તો છેલ્લા રાઉન્ડમાં તમે વાપરી શકો છો 0050. કોઈ પણ કંપનીનું લઈ લેવાનું છે, પણ આ વાપરવાની મારી ભલામણ છે ત્યાં સુધી ચણાના પાકમાં વાપરી શકો છો, વટાણાના પાકમાં વાપરી શકો છો. બાકી ધાણા છે, જીરું છે, આ બધા પ્રકારના પાક હોય તો એની અંદર ફોર્મ્યુલેશન અલગ આવતું હોય, એ પ્રકારનું પોટાશ આપવું, બરાબર છે. આની સાથે તમારે બોરોન આપી દેવાનું છે ખાસ, બરાબર છે. એ તો આપણે ગઈકાલે પણ ભલામણ કરી છે. હવે જીરું છે, ધાણા છે, આ પ્રકારના પાકમાં આપવું છે તો પોટેશિયમ સલ્ફર એટલે કે 25% પોટાશ આવશે ને 17% સલ્ફર આવે છે. આ વસ્તુ લિક્વિડ ફોર્મ્યુલેશનમાં આપશો તો તમને ક્યાંય ને ક્યાંય બર્નિંગ ઇફેક્ટ, વાતાવરણ ટેમ્પરેચર વધી જાય, તાપમાન વધી જાય, તો જેથી કરીને પાવડર વાળું તમે આપેલું હશે ને તો એ પાકની અંદર નુકસાન કરતું હોય છે. અને લિક્વિડ ફોર્મ્યુલેશન તમે આપશો તો એ પાકની અંદર નુકસાન કરશે નહીં. જેથી કરીને શક્ય હોય ત્યાં સુધી આ ટાઈપના ટૂંકમાં ધાણા છે, જીરું છે, આ પ્રકારના પાકની અંદર ભરાવા માટે જે છે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર પોટાશ જે આવતા હોય એનો ઉપયોગ કરવો. ત્યારબાદ જે FMC નું લેજેન્ડ આવે છે, આ વસ્તુ પણ પંપે 4 ગ્રામનો ડોઝ છે. આ પોટાશનો પંપે 50 ml નો ડોઝ છે મિત્રો. તો આ રીતે ભરાવા સમયે પોટાશ આપવાથી આપણો જે પાક છે છેક પીછડા સુધીનો જે છે બંધારણ વ્યવસ્થિત રીતે સારું થતું હોય છે મિત્રો. તો એ મુજબ પાકની અવસ્થા હોય તો ચોક્કસથી આ વાપરી દેજો. બાકી અત્યારે વાતાવરણ સારું થઈ ગયું છે તો નોર્મલ છંટકાવ કરવા છે, જીરું છે, ધાણા છે, M45 વાપરી શકો છો. મેટાલેક્ઝિલ મેન્કોજેબ આવે છે એ વાપરી શકો છો. મેટાલેક્ઝિલ ને ક્લોરોથાલોનીલ વાળું જે જટાયુ વાળું ટેકનિકલ આવે છે આનો પણ તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો.